હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે ધોરણ 9નો ચેપ્ટર 1 એનો સ્વાધ્યાય 1.4 એનો દાખલા નંબર 3 જોઈએ અને ત્યાર પછી ચોથો પણ કરશું. તો પહેલાં ક્વેશ્ચન નંબર 3 જોઈએ. તેમાં કહ્યું છે કે યાદ કરો કે પાઈને એક વર્તુળના પરિઘ સી અને તેના વ્યાસને ડીના ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે, એટલે કે પાઈ બરાબર સીના છેદમાં ડીનો વિરોધાભાસ છે. તો આપણે આ જે છે, કારણ કે પાઈ છે એ અસમય સંખ્યા છે, તો આ વિરોધાભાસનો ઉકેલ કેવી રીતે લાવશો? અહીંયા ઉકેલ પણ માંગ્યો છે, તો આપણે ઉકેલ પણ લઈ આવશું. તો હવે આપણે સૌથી પહેલાં જોઈએ કે અહીંયા ભાઈ આપણને કીધું છે પરિઘ સી. તો કેને પરિઘ કહેવાય? તો સૌથી પહેલાં આપણે જોઈએ કે પરિઘ આપણે ભાઈ કેને કહેશું? તો તમે અહીંયા આ જે વર્તુળ દેખાય છે, આ વર્તુળ જે છે, આપણે આ વર્તુળને આખી આ લાઈન કરીએ, બરાબર? તો આ વર્તુળનો આખો જે આ રાઉન્ડ શેપ છે, આખા રાઉન્ડ શેપને આપણે શું કહીએ છીએ? પરિઘ કહીએ છીએ. આખો શું થયો કહેવાય? આપણા માટે પરિઘ થયો કહેવાય, બરાબર? અને વ્યાસ તો કેન્દ્રમાંથી જે પસાર થાય, આપણે કેન્દ્રમાંથી આ લીટી અહીંયા પસાર કરીએ તો આ આપણો શું થયો કહેવાય? વ્યાસ થયો કહેવાય. જો આ આપણો વર્તુળ છે, એનો કેન્દ્રનું નામ પણ આપણે આપી દઈએ ઓ. અહીંયા કને એનો કેન્દ્ર છે, બરાબર? ઓ કેન્દ્રિત આ વર્તુળ છે, તો આપણો આ આખો શું થયો કહેવાય? પરિઘ થયો કહેવાય. ને આને શું કહેવાય? વ્યાસ કહેવાય. અહીંયા પરિઘને સી તરીકે અને વ્યાસને ડી તરીકે લેવાનો છે. હવે આપણે ખબર છે કે ભાઈ પાઈ છે એ અસમય સંખ્યા છે, આપણે આગળ દાખલામાંય કરી શકીએ અને અહીંયા કીધું છે કે પાઈ એ કેવી છે? અસમય સંખ્યા છે. હવે પાઈની વેલ્યુ શું છે? તો આપણે ગણતરી વખતે પાઈની વેલ્યુ હંમેશા 22/7 કરે છે. તો 22/7 સમય છે. હવે અહીંયા સમજીએ કે શું કામ 22/7 સમય છે અને શા માટે પાઈ અસમય છે. તો પાઈની રાઈટ પરફેક્ટ વેલ્યુ જે છે એ 3.1442 આવી રીતે અનંત સુધી આવે છે, એટલે કે પાઈની કિંમત અનંત અનાવૃત છે. અને જે અનંત અનાવૃત હોય એ હંમેશા કેવી હોય? અસમય જ હોય. જ્યારે આપણે સરળતા ખાતર પાઈની કિંમત લઈએ છીએ 3.1442ની, પણ એને બદલે કેટલી લઈએ છીએ? 22/7 લઈએ છીએ, જ્યાં અંશ એટલે કે પી અને છેદ એટલે કે ક્યુ. તો અહીંયા અંશ છે એ પણ સમય છે, છેદ છે એ પણ કેવો છે? સમય છે. તો 22/7 પોતે કેવા છે? સમય છે, જ્યારે પાઈ પોતે કેવી છે? અનંત અનાવૃત એટલે અસમય છે. તો પાઈ અસમય હોય, પાઈ અસમય હોય અને અહીંયા 22/7 એની જે વેલ્યુ છે એ સમય છે, તો આ વિરોધાભાસ તો થયો જ કહેવાય. અને એનો ઉકેલ આપણે કેવી રીતે લાવી શકીએ છીએ? તો આપણે લખી શકીએ કે પાઈ અસમય છે અને 22/7 સમય છે, એટલે આ બંને એનો વિરોધાભાસ છે. આવી રીતે આપણે સાબિત કરવાનો છે કે પાઈ બરાબર 22/7 એ વિરોધાભાસ છે. હવે દાખલામાં કહે છે એ પ્રમાણે પાઈ બરાબર સીના છેદમાં ડી છે, બરાબર? કારણ કે અહીંયા આપણને રકમમાં જ કીધું છે કે પરિઘને સી અને વ્યાસને ડી તરીકે લેવાનો છે. તો પરિઘને સી અને વ્યાસને ડી, તો એ બંનેનો ગુણોત્તર એટલે સીના છેદમાં ડી, અને સીના છેદમાં ડી એટલે 22/7 એટલે પરિઘ 22 છે અને વ્યાસ કેટલો છે? 7 છે. તો હવે સીના છેદમાં ડી એટલે 22/7, આપણે હમણાં જ જોયું એ પ્રમાણે 22/7 તો કેવા છે? સમય છે, એટલે સીના છેદમાં ડી પણ કેવા થયા? સમય થયા. પણ પાઈ કેવો થયો? અસમય થયો, એટલે પાઈ અસમય અને સીના છેદમાં ડી સમય. તો અહીંયા પણ શું દેખાડે છે? વિરોધાભાસ દેખાડે છે. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 4. એમાં આપણે વર્ગમૂળ 9.3 દોરવાનું છે. અહીંયા આંકડા બદલી શકે, 9.3ને બદલે 2.4, 2.3 આમ કહી શકે, પણ મેથડ એને એ જ રહેશે. અહીંયા કને સૌથી પહેલાં આપણે એ થી બી છે એ 9.3 સેમીનો દોરવાનો. જો હું તમને દેખાડું કઈ રીતે દોરેલો છે એ. તમે અહીંયા જોઈ શકો છો કે આ એ થી બી છે એ રાઈટ, આ 9 અને 9 પછી 3 લીટા એટલે કે 1, 2 ને 3, બરાબર? 9.3 સેમી જેટલો આપણે દોરેલો છે એ થી બી. અને પછી બી થી સી અહીંયા કને 1 સેમી મેં એક્સ્ટ્રા લીધેલો છે. પહેલાં આપણે જોઈએ કે આ 9.3 એટલે કે આ એ થી બી આપણો કેટલો છે? 9.3 છે, રાઈટ. હવે બી થી સી છે એ 1 સેમી એક્સ્ટ્રા લેવાનું. જોઈએ 1 સેમી એક્સ્ટ્રા છે કે નહીં? 9 થી 10 થવો જોઈએ. તો આ 9 થી 10 આ 1 સેમી આપણો શું થયો? એક્સ્ટ્રા થયો, બરાબર? એટલે કે ટૂંકમાં આપણે એ થી બી છે એ 9.3 લેવાનું, એટલે 9 પછી 3 લીટા એટલે એ થી બી 9.3 અને બી થી સી છે એ 1 સેમી એક્સ્ટ્રા. જ્યારે પણ કોઈ પણ રચના કરો ત્યારે તમારે આવી જ રીતે લેવાનું છે. જે માપ આપ્યો હોય એ માપ એકવાર દોરવાનું. આપણને 9.3 કીધો હતો, તો એ થી બી 9.3
પછી બી કનેથી 1 સેમી એક્સ્ટ્રા લીધો. હવે આપણે શું કરશું, એસી જેટલો ચાપ ખોલશું, અથવા જો તમારો પેજ નાનો હોય તો એસીથી થોડોક નાનો માપ પણ તમે ખોલી શકો છો. અહીં જોશો તમે એસીથી થોડોક નાનો માપ લીધો છે, કારણ કે એસીથી ચાપ બહુ મોટા થાય, બહુ ઉપર જાય, પેજ ઉપર અહીંયા ઉપર આવશે તો પછી કદાચ વિડીયોમાં ના આવી શકે, અથવા તમારું પેજ નાનું હોય તો ન સમાઈ શકે, ઉપર ચાલ્યો જાય. એટલે મેં એસીમાં તમે એથી સી જેટલો માપ લેશો તો પણ તમારું ખોટું નથી, કારણ કે એથી સી જેટલો માપ લેશો તો પણ લાઈન આ જ આવશે. જુઓ મેં અહીંયા દેખાડ્યો છે, આ એથી સી સુધીનો ચાપ લીધેલો છે મેં, તો ચાપ ઉપર આવે. આ એસીથી નાનો માપ લીધો છે તો ચાપ નીચે આવે, પણ લાઈન એક જ આવશે તમારી. કેવી રીતે આપણે ચાપ લેશું, તો આ એથી સી જેટલો અથવા એથી સીથી થોડોક નાનો માપ લઈ એ આગળ આપણે અણી રાખી અને એક આમ ચાપ મારવાનો હશે. એ આગળ અણી રાખી અને તમે આવી રીતે ચાપ મારશો એક. એવી જ રીતે બીજો પોઈન્ટ છે એ સી આગળ અણી રાખીને તમારે ચાપ મારવાનો. એવી જ રીતે એક નીચે પણ આવી રીતે ચાપ મારવાના. એ આગળ અણી રાખી અને સી આગળ વારાફરતી બંને આગળ અણી રાખીને તમે ચાપ મારજો. હવે એ ચાપ માર્યા પછી બંને ચાપને તમે આવી રીતે જોઈન્ટ કરવાના. જોઈન્ટ કરશો તો આપણું જે આ એસી રેખાખંડ છે જે 9.3 પ્લસ 1 સેમીનો છે એને ઓ બિંદુમાં છેદે છે. એને ચેક કરવાનો કે ભાઈ ઓ બિંદુમાં છેદે છે તો ઓથી સીનો માપ અને ઓથી એનો માપ કેવો હોવો જોઈએ, સરખો હોવો જોઈએ. જો થાય છે સરખો, ઓથી સીનો માપ અને ઓથી એનો માપ તમારો સાચો હોવો જોઈએ, એટલે કે બંને એક સરખા હોવા જોઈએ, તો તમારી રચના સાચી. એકવાર રિપીટ કરી નાખીએ કે એથી બી છે એ મેં 9.3 લીધા, એટલે 9 પછી 3 લીટી, પછી બીથી સી 1 સેમી એક્સ્ટ્રા લીધો, પછી કાં એથી સી જેટલો પરિકર ખોલો અથવા એથી સી કરતાં થોડોક ઓછો પરિકર ખોલી અને એ અને સીને વારાફરતી કેન્દ્ર લઈ અને ઉપર નીચે ચાપ મારો. માત્ર ઉપર ચાપ મારશો તો પણ ચાલશે, પણ ઉપર નીચે ચાપ મારો તો તમારે લાઈન એકદમ પરફેક્ટ આવે. એથી સી જેટલો અથવા એથી સી કરતાં થોડોક નાનો માપ લઈ એ આગળ કેન્દ્ર રાખી અને એક ચાપ, અને સી આગળ કેન્દ્ર રાખીને બીજો ચાપ, અને પછી એને આમ જોઈન્ટ કરવાનો તો એ ઓ બિંદુમાં છેદતો હશે. ઓથી એ અને ઓથી સી સરખા હોય તો આપણે ઓ આગળ અણી રાખી અને અહીંયાથી એક આખો આમ વર્તુળ દોરી નાખવાનો. જે રાઈટ તમારો ક્યાં છેદતો હશે, સીમાં છેદતો હશે. પછી આપણે એથી બી 9.3 હતો, બરાબર. સી તો 1 સેમી એક્સ્ટ્રા હતો, તો આપણે બી આગળ આવી રીતે ફૂટપટ્ટી રાખી, આવી રીતે બી આગળ આપણે ફૂટપટ્ટી રાખી અને એક લાઈન ડ્રો કરી નાખવાની જ્યાં વર્તુળને છેદે છે ત્યાં સુધીની જ. અને પછી એને પણ તમે કાંઈ પણ નામ આપી શકો છો. અહીંયા મેં એમ નામ આપી દીધો. હવે બીથી એમ જેટલો પરિકર પાછો ખોલવાનો તમારે, આવી રીતે બીથી રાઈટ એમ જેટલો જ ખોલવાનો. આ બીથી એમ જેટલો પરિકર ખોલી અને આ એમ એક ચાપ મારવાનો. બીથી એમ જેટલો પરિકર ખોલ્યો, બી આગળ અણી રાખી અને આપણે ચાપ મારશું. અને હવે આપણી આ જે સંખ્યા રેખા છે એને ફૂટપટ્ટીથી તમે લંબાવી નાખજો. આવી રીતે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને લંબાવજો. હવે એ ચાપ જ્યાં તમારો આ છેદે છે અહીંયા કને એ આપણો આવશે વર્ગમૂળમાં 9.3. તો આ થઈ વર્ગમૂળમાં 9.3ની રચના. તો બસ આજના વિડીયોમાં આટલું જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે.